હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો આપણે સરસ મજાની ચેપ્ટર નંબર 1 કેમિકલ કાઇનેટિકની બહુ બધી મસ્ત મસ્ત મજાની વાતો કરીએ છીએ. આપણે છેલ્લે આણ્વિકતા જોઈ, એની પહેલાં વેગ નિયમ જોયો છે, એની પહેલાં આપણે જોયું છે સરસ મજાનો એની પછી પ્રક્રિયાનો ક્રમ જોયો છે. બરાબર, આ બધી મસ્ત મસ્ત વાતો કરી. વેગ નિયમ એટલે છે ને એક જાતનો વેગ જ છે. આ ખાસ મગજમાં રાખજો. અને આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં વેગને 2 રીતે રજૂ કરી ચૂક્યા છીએ. બરાબર છે. એક વખત આપણે કઈ રીતે, તો કે વિકલનીય વેગની રીતે. કઈ રીતે? વિકલનીય વેગની રીતે, વિકલનીય પદ્ધતિથી વેગને રજૂ કર્યો છે. તો ત્યાં આપણે લખ્યું હતું કે વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr/dt. તો આ શું થયું? વિકલન થયું. તો વિકલનની રીતે આપણે વેગની રજૂઆત કરેલી હતી. એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. પછી આપણે માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં વેગ ઇઝ ઇક્વલ ટુ કે r⁴n એ રીતે પણ સરસ મજાની વેગની રજૂઆત કરેલી હતી. બરાબર, તો આ બે પદ્ધતિને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એમાં n જે છે પ્રક્રિયાનો ક્રમ છે, કે છે એ અચળાંક છે. આ બધી વાતો પણ આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. હવે આપણે મસ્ત મજાની વાતો જોવાની છે. સંકલનીય વેગ સમીકરણ પદ્ધતિ અથવા તો સંકલિત વેગ સમીકરણ, એની સરસ મજાની વાત કરવાની છે. એમાં પણ આપણે ઘણા બધા ક્રમ આવે છે. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, અપ ટુ એન્ડ ક્રમ સુધી સંકલિત વેગ સમીકરણની મદદથી તમે પ્રક્રિયાનો વેગ શોધી શકો મિત્રો. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ વાતો કરવાની છે. એનાથી વિશેષ વાતો આપણે કરવાની છે નહીં. અહીંયા આપણે શું શોધવાનું છે? તો મોટા ભાગે અચળાંક શોધવાનો છે, અને અચળાંકની કિંમત ઉપર આપણે વધારે કન્સન્ટ્રેશન કરવાનું છે. મતલબ કે સમય અને અચળાંક બંનેની કિંમતો તમે આ સંકલિત વેગ સમીકરણ પદ્ધતિની મદદથી શોધી શકો છો. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, તો આપણે આગળ વધીએ. સરસ મજાની મીઠી મીઠી વાતો કરતા જઈએ અને આ ચેપ્ટરની જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એને જરાક આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. એનું ગણતરી કઈ રીતે થાય, કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, એની મસ્ત મજાની વાતો કરીએ. તો લખું છું પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયા. એને ઇંગ્લિશમાં કહેવાય ઝીરો ઓર્ડર રિએક્શન. લખી જ નાખું છું. બરાબર છે? ઝીરો ઓર્ડર રિએક્શન. ઝીરો ઓર્ડર રિએક્શન બહુ જ અગત્યનું છે. આજે ચાલવાનું છે, આ જે ટોપિક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા બોર્ડ માટે પણ અને JEE નીટ માટે પણ. એટલે હું અહીંયા લખી નાખું છું મોસ્ટ IMP. સાહેબ, તમે અત્યાર સુધી જોયું છે કે જ્યારે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન હોય, જે પૂછાવાની સંભાવના ફુલ્લી હોય, ત્યારે મેં અહીંયા MIMP લખેલું છે. તો એવું જ મેં આ ક્વેશ્ચનની અંદર પણ MIMP લખ્યું છે. તો મતલબ એ છે કે આ ક્વેશ્ચન પણ એટલો બધો જબરદસ્ત અને એકદમ પૂછાઈ શકે એ ટાઈપનો છે. ઓકે, હવે જો હું છે ને અહીંયા કહેવા શું માગે છે એ આપણે જરાક જોઈએ છીએ. તો કે ભાઈ પહેલાં તો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું, અમને જરાક એ કહો. તો કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ એ થાય કે આજે આપણે રિએક્શન લખી છે એમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે? શૂન્ય હશે બેટા. ક્લિયર થાય છે? તો કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 0 સમપ્રમાણ છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 0 સમપ્રમાણ છે. તો અહીંયા જરા વ્યાખ્યા લખી નાખું છું. શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું થાય છે? તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાને 0 સમપ્રમાણમાં છે. અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ચલે છે. બરાબર, એ રીતે પણ લખી શકાય. તો આપણે લખીએ છીએ કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 0 સમપ્રમાણમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, બહુ જ અગત્યની પ્રક્રિયા છે, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે જે તમારે સમજવો અગત્યનો છે અને ખૂબ સારી રીતે સમજવો પણ જોઈએ. એટલે કોન્સન્ટ્રેશન કરવાનું છે અને એની નોટ પણ સાથે સાથે બનાવતી જવાની છે. જે એક્સ્ટ્રા લખાવું JEE નીટ માટે એ પણ તમારે કમ્પ્લીટ તૈયાર કરતું જવાનું છે. આગળ વધીએ. ચલો, તો અહીંયા જે છે
મેં આ બે વેગના જે સમીકરણ લખ્યા છે આ સમીકરણ ઉપરથી જ હું જરા ગોતી લઈ આવું. તો જુઓ પહેલાં હું આ વેગ લખું છું. વેગ બરાબર શું થાય છે તો કે વેગ બરાબર માઇનસ dr/dt, મતલબ કે મેં વિકલનની સ્વરૂપે વેગ લખ્યો છે. ક્લિયર થાય છે? ઓકે. અહીંયા બીજું લખું છું કે વેગ બરાબર શું થાય છે માઇનસ નહીં આવે કે r/n. ઇઝ ધ ક્લિયર? ઓકે. હવે જુઓ અહીંયા સરસ મજાની વાત આપણે કરીએ તો આની પરથી મારે સરસ મજાનો પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાની સાબિતી કરી દેવાની છે. કઈ રીતે સાબિત કરીશ તો જુઓ ધ્યાન આપશો એટલે તમને આરામથી ખ્યાલ આવી જશે. આને સમીકરણ 1 કરી દઉં અને આને સમીકરણ 2 કહી દઉં. સમીકરણ 1 અને 2 પરથી હું આવું લખી શકું વેગ બરાબર આ પણ થાય અને વેગ બરાબર આ પણ થાય. એટલે અહીંયા શું લખીશ માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ કે r/n. હવે આ n જે છે પહેલાં n તો શું છે 0 છે. આ nની કિંમત શું છે 0. કારણ કે પ્રક્રિયા કયા ક્રમની છે શૂન્ય ક્રમની છે. એટલે અહીંયા શું લખીશ માઇનસ dr/ની સાંદ્રતા અપોન dt ઇઝ ઇક્વલ ટુ કે r/0. હવે કોઈ પણની 0 ઘાત હોય ને એટલે એની કિંમત 1 થઈ જાય. એટલે માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1. આ લખી નાખું છું કારણ કે r/0 ઇઝ ઇક્વલ ટુ 1. કોઈ પણની ઘાત શૂન્ય હોય એટલે પદની કિંમત શું થઈ જાય 1 થઈ જાય 1 થઈ જાય છે. હવે જુઓ આની અંદર શું ફેરફાર કરતો જો ડીટીને પહેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ dr/ની સાંદ્રતા અપોન dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે કે ઇન્ટુ dt. વેલ સોરી અહીંયા dt નહીં આવે, dtને તો પહેલી સાઈડ લઈ ગયો છું એટલે શું આવશે માઇનસ dr ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ dt. હવે જુઓ આ પ્રક્રિયાને તમે ધ્યાનથી જોશો તો અહીંયા હજી એક હું જરા ફેરફાર કરી નાખીશ નાનો તો સ્મોલેસ્ટ ફેરફાર કરીશ કે માઇનસને હું પહેલી સાઈડ લઈ જાઉં છું ભાઈ. તો શું થઈ જાય dr/ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt. ચાલો આવું સરસ મજાનું પદ મને મળ્યું છે. હવે મારે આ વિકલનને દૂર કરવું હોય પહેલાં આ ડી શું દર્શાવે છે વિકલન દર્શાવે છે. મારે બેટા આ વિકલનને દૂર કરવું છે તો વિકલનને દૂર કરવા માટેનો એક જ રસ્તો છે મારી પાસે. શું બંને તરફ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા બરાબર છે. તો જો આ ઇન્ટિગ્રેશન લેલું છે ઇન્ટિગ્રેશન dr/ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કોન્સ્ટન્ટ છે બરાબર એની સાથે કોઈનું પણ વિકલન થયેલું છે નહીં. તો સંકલન કોનું થશે માત્ર ડીટીનું. હવે એમાં પણ લિમિટ આવે છે. અહીંયા શું આવે છે r0 થી rt. અહીંયા પણ શું આવે છે t બરાબર 0 થી t ઇઝ ઇક્વલ ટુ t. તો અહીંયા એક લિમિટને એટલું બધું આપણે સંકલનમાં ડિટેલમાં જતા નથી. આપણે કોઈ એટલું બધું ડિટેલમાં અહીંયા આવતું પણ નથી બરાબર છે. એ તો સંકલનના નિયમો ઉપરથી મેથ્સવાળા મિત્રોને આવડતું હોય પણ બાયોલોજીવાળાએ એટલું બધું સમજવાની કે બેટા કઈ રીતે સંકલન થાય છે એ જાણવાની જરૂર નથી. અને ઓલરેડી તમારે ફિઝિક્સની અંદર અને મેથ્સવાળાને મેથ્સની અંદર આ ટોપિક સંકલનનો અને વિકલનનો આવે જ છે. તો આપણે વધારે ડિટેલમાં એના વિશે જતા નથી. આનું સંકલન શું થઈ જાય છે તો એનું સંકલન થઈ જશે r ઇઝ ઇક્વલ ટુ ક્લિયર છે ઓકે. અહીંયા આવશે માઇનસ કે ઇન્ટુ ટી. આનું સંકલન શું થઈ જશે ટી. અહીંયા સંકલન અચળાંક આવશે જેને આપણે કહી દઈએ છીએ આઈ. જ્યાં આઈ શું છે સંકલન અચળાંક. જ્યાં આઈ બરાબર સંકલન અચળાંક. ફરી એક વખત કહી દઉં મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમે અત્યારે ભણો છો ઓકે. તો હવે જુઓ આ જે આરની કિંમત છે એમાં થોડું મારે આઈની કિંમત શોધવા માટે વર્ક કરવું પડશે કારણ કે આરની કિંમતની અંદર મારે આઈ ગમે ત્યાંથી શોધવો છે બસ બીજી મને કંઈ ખબર નથી. તો શું થશે તો જુઓ ટી બરાબર 0 સમયે મને આઈ મળી જશે. કયા સમયે મળશે ટી બરાબર 0 સમયે. આને બીજી કઈ રીતે કરે ને એ પણ થઈ શકે છે બરાબર. આનું બીજું કઈ પદ્ધતિથી તમે સંકલન કરી શકો એ તમે લિમિટ મૂકો તો લિમિટથી પણ થઈ જાય r0 r એટલે એની લોઅર લિમિટ અને અપર લિમિટ એ રીતે તમે કરશો એટલે સરળતાથી તમે આનું સંકલન કરી શકો. આ તમે બહુ સારી રીતે જાણો છો અને ન જાણતા હોય તો હું હમણાં થોડી વાર પછી અહીંયા બોક્સમાં પણ કરી બતાવીશ તમને. ચલો એ પહેલાં હું આઈની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશ. તો ટી બરાબર 0 સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા બરાબર શું થશે બેટા r0 કહેવાય કારણ કે એક્ઝેક્ટ હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ. અને અહીંયા એની માટે હું સામાન્ય રિએક્શન લખી નાખું
વિલ ગીવ્સ પી. આર એટલે શું છે? પ્રક્રિયક. અને પી એટલે શું છે? પ્રોડક્ટ. આપણને બહુ સારી રીતે ખબર છે. હવે સાહેબ ટી બરાબર 0 સમય હોય, અહીં સમજૂતી કરાવડાવું છું. ટી બરાબર 0 સમય હોય તો અહીંયા આરની કિંમત કેટલી હશે? સમજો કે 1 હશે તો પી કેટલું હોય? 0 હોય ને. અને ટી બરાબર કોઈ પણ XYZ ટી સમય લઈ લો. ટી બરાબર ટી સમયે અહીંયા આર શું છે? 1 માઇનસ એક્સ લઈ લઈએ તો અહીંયા શું મળ્યું છે તમને? એક્સ મળ્યું છે. આપણને ખબર છે. તો ટી બરાબર 0 સમયે આરની સાંદ્રતા શું છે? પ્રારંભિક સાંદ્રતા છે. ટી બરાબર ટી સમયે શું છે? 1 માઇનસ એક્સ છે. ક્લિયર થાય છે? તો અહીંયા જુઓ, અહીંયા ટી બરાબર 0 સમયે આરની સાંદ્રતા કેટલી લઈ લઉં છું? R0 લઈ લઉં છું. ઓકે, ટી બરાબર 0 સમયે આરની સાંદ્રતા R0 થાય. આ બધાને ખબર પડી ગઈ છે. હવે આ કિંમત જે છે એ એને સમીકરણ નંબર 2 કહી દઉં છું. સોરી 3, કારણ કે 2 તો આપણે ઓલરેડી ઉપર આપી દીધું છે. તો 3 કહી દઉં છું. આરની કિંમત એટલે કે સાંદ્રતા લઈ લો. આરની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકી દઉં છું? 3માં મૂકતા. ચલો તો જુઓ, આની અંદર કિંમત મૂકું છું. તો આર જોઈ લેજો બેટા. આ આરની જગ્યાએ શું લખવું પડશે મારે? R0. આરની જગ્યાએ શું લખીશ? R0. કેમ? કેમ કે તમારું જે આર છે એ હવે શું થઈ ગયું છે? R0 થઈ ગયું છે. ટી બરાબર 0 સમયે. ચલો વેલ, માઇનસ કે ને એમનેમ જ રાખીશ. ટીની કિંમત કેટલી છે? ટી બરાબર 0 સમય એટલે ટી બરાબર શું થઈ જશે? ગુણ્યા 0 એને પ્લસ આઈ. ઓકે, 0 ગુણ્યા કે એટલે શું થઈ ગયું બેટા? 0. આખા પદની કિંમત 0 પ્લસ આઈ અને અહીંયા થઈ ગયું R0. ઓકે, તો આઈ બરાબર શું થશે? R0. અને સમીકરણ 4 કહી દો. ઓકે, સમીકરણ 4 માંથી આઈની કિંમત સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 4 માંથી આઈની કિંમત સમીકરણ 3માં મૂકતા. જો બેટા હવે સમીકરણ કેટલા થાય? તમે કોઈ પણ સમીકરણ આપી શકો. આને સમીકરણ 3 કહી દો, આને 5 કહી દો, કોઈ પ્રશ્ન નથી. પણ કોની કિંમત કોની અંદર મૂકવાની છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો જુઓ અહીંયા શું થશે? તો કે આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ R0ની સાંદ્રતા. ક્લિયર થાય છે? ચલો, આવું સરસ મજાનું પદ તમને જોવા મળે. હવે આ પદ જે છે એની અંદર થોડો હું ફેરફાર કરું. આ R0 પ્લસ છે એને આ તરફ લઈ જાઓ એટલે શું થઈ જશે બેટા? R0 માઇનસ થઈ જાય. ઓકે, તો અહીંયા R માઇનસ R0 થઈ જશે. આ તરફ લાવીશ એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આવું થશે. હવે આ પદને જુઓ, અહીંયા ડાયરેક્ટ હું સંકલનથી લઈ આવું છું. ત્યાં આપણે સંકલન અચળાંક મૂકવાની જરૂર પણ નહીં પડે. તો અહીંયા લિમિટ મૂકી દઉં. લિમિટ R0 થી શું લઈ આવીશ બેટા? તો કે R dRની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે લિમિટ 0 થી T. બરાબર છે? અને અહીંયા શું લખીશ? DT. ઓકે, ચલો હવે જુઓ, અહીંયા તમે આનું ઇન્ટિગ્રેશન કરશો એટલે કે સંકલન કરશો એટલે આવું થશે. આરની સાંદ્રતા લોઅર લિમિટ, બરાબર છે, અને એટલે કે R0 અને આરની સાંદ્રતા કેના તરીકે લેવાની છે? તમારે R તરીકે લેવાની છે. તો માઇનસ કે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે ભાઈ તમારું જે ટી છે, ટીની સાંદ્રતા એક વખત લોઅર લેવાની છે અને ટીની સાંદ્રતા એક વખત અપર લેવાની છે. તો અહીંયા એક વખત ટીની સાંદ્રતા 0 સમયે અને ટી 0 સમયે અને ટી સમયે. આ સંકલન માટેનો રૂલ્સ છે. હવે જો અહીંયા જુઓ, તમે જોશો એટલે તમને ખબર પડશે કે અપર માઇનસ લોઅર આ રીતે લેવાતું હોય છે. તો અહીંયા શું લખીશ? આરની સાંદ્રતા માઇનસ R0ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી. બરાબર છે? લોઅરમાં શું આવશે? પ્લસ કે ઇન્ટુ 0. ચલો, તો પ્લસ કે ઇન્ટુ 0ની કિંમત શું થઈ જાય? 0. એટલે શું થઈ ગયું? આરની સાંદ્રતા માઇનસ R0ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આ જ સમીકરણ અહીંયા તમને દેખાય છે બેટા? આ R0ની સાંદ્રતા જે છે એને હું આ તરફ લઈ આવું છું એટલે શું થઈ જશે? R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. R માઇનસ R0 ઇક્વલ ટુ માઇનસ KT. તો આ રીતે પણ તમે લખી શકો, આ રીતે પણ તમે લખી શકો, કોઈ પ્રશ્ન નથી. તમને સારું લાગે એ રીતે તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો. આ બીજી રીત છે, બીજી રીત છે. બરાબર? કે કઈ રીતે આવે છે તે દર્શાવવા માટેની સરસ મજાની આ રીત તમને દેખાડી છે. ક્લિયર થાય છે બેટા? ઓકે, ચાલો વેલ.
તો ત્યાંથી આપણે આગળ વધીએ. હવે જો આને તમે R1 લઈ લ્યો અને આને R0 લ્યો તો અહીંયા R1 R0 થશે, કોઈ પ્રશ્ન નથી. અહીંયા T1 લઈ લ્યો, T0 લ્યો તો અહીંયા શું થઈ જશે કે T1 થશે. કોઈ પ્રશ્ન છે નહીં. મેં ખાલી દર્શાવવા માટે, સમજાવવા માટે લખ્યું છે. આ પદ્ધતિ વાપરશો તો પણ કોઈ પ્રશ્ન નથી. તમારી બુકમાં આ પદ્ધતિ જ વાપરેલી છે, આ પદ્ધતિનો એનો ઉપયોગ કરેલો નથી. આગળ વધું છું ત્યાંથી બેટા. તો આગળ વધુ પહેલાં આ સમીકરણને કહી દઉં છું. સમીકરણ નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આની પરથી આપણે એનું જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એ પણ ચેક કરવાનું છે. હમણાં જોઈએ છીએ મિત્રો, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ આપણે ચેક કરીએ છીએ. એ સૂત્રની અંદર ફેરફાર કરું તો શું થઈ જશે? R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. એવું થઈ જાય બેટા. ઓકે, ચલો. તો આ રીતે સરસ મજાનો આપણને સમીકરણ મળ્યો. આને સમીકરણ નંબર 6 કહી દઉં છું. હવે મારે જે આગળનું સમીકરણ છે, આગળનું સમીકરણ આપણે કયું છે તો કે Rની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. હવે આ સમીકરણને તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. આ સીધી રેખાનું સમીકરણ છે. Y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. ક્લિયર થાય છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ રીતનું સમીકરણ છે, સરસ મજાનું. તો આ જે સમીકરણ છે, આ સમીકરણની રીતે હું જો અહીંયા ગ્રાફ દોરું તો મને ગ્રાફ શું મળશે એ જરાક જોઈ લઈએ આપણે. તો જુઓ, અહીંયા સરસ મજાનો ગ્રાફ દોરું છું, બરોબર છે. ગ્રાફ દોરીશ એટલે અહીંયા y અક્ષ ઉપર શું લઈશ હું? સાંદ્રતા R. શું છે? આરની સાંદ્રતા થશે. ઓકે, હવે એવી જ રીતે હું અહીંયા એક્સ અક્ષ ઉપર શું લઈશ? તો કોના વિરુદ્ધ હું લઈશ? એક્સ અક્ષ ઉપર મારે કોણ લેવાનું થશે? ટી, એટલે કે ટાઈમ. અહીંયા સાંદ્રતા R અને અહીંયા ટાઈમ. આ રીતે થશે. વેલ, હવે જુઓ, તમે જોવા જશો એટલે ગ્રાફ કેવો છે? સીધી રેખા તો છે પણ નેગેટિવ વેલ્યુ છે. એટલે ઢાળની વેલ્યુ કેવી મળશે બેટા? આપણને ઋણ મળશે. ઢાળની વેલ્યુ ઋણ મળશે એટલે આપણને સાથે સાથે શું મળવાનું હોય? આંતરછેદ મળવાનો હોય. તો હું ગ્રાફ દોરું આ રીતે. તો અહીંયા જે આંતરછેદ મળે છે, આ જે ભાગ મળે છે એટલો પોર્શન, એને આંતરછેદ કહીશ. એની સાંદ્રતા થશે R0. બરોબર છે? આ પોઈન્ટની સાંદ્રતા શું થશે? R0. વેલ, અહીંયા જે ઢાળ મળશે, ઢાળ કેવો મળશે? ઋણ. અને એની ઢાળની વેલ્યુ થશે, ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ K. ક્લિયર થાય છે આખી વાત? ચલો, તો આ છે આપણો M ઢાળ. બરાબર છે? જે કેવો છે? માઇનસ ઋણ છે. એટલા માટે આપણો જે સીધી રેખાનું જે ગ્રાફ છે, સમીકરણ પરથી સીધી રેખાના સમીકરણ પરથી જે ગ્રાફ દોરીએ છીએ, ગ્રાફ આ પ્રકારનો આવશે. જો ઢાળ પ્લસ હોત તો ગ્રાફ કેવો આવત મિત્રો? આ તરફ આવત. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો આ સરસ મજાનું આપણે પ્રેઝન્ટેશન જોયું. હવે આ જરાક સૂત્ર પરથી તારવણી કરવાની મસ્ત મજાની વાત કરી નાખીએ. તો જે વાત કરી છે આપણે લખાણ તરીકે લખી નાખીએ. અહીં સમીકરણ 5 સીધી રેખાના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. તેથી ગ્રાફ સીધી રેખાનો મળશે, પરંતુ ઢાળની કિંમત ઋણ મળશે. કેટલી ઋણ? માઇનસ K. અને y અક્ષ પર સાંદ્રતા R, આ જે કાઉન્સ છે ને બેટા, સાંદ્રતા બોલું છું, સાંદ્રતા R, અને x અક્ષ પર સમય t દર્શાવાય છે. ચલો, આ સરસ મજાની વાત થઈ ગઈ. હવે આ સમીકરણ પરથી જો આને આપણે જરાક ફેરફાર કરીએ તો R0 ને આ તરફ લઈ આવો અને R ને પાછળની તરફ લઈ જાઓ તો આ જે KT છે એ માઇનસની બદલે કેવું થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. સમીકરણ 6 પરથી R0 માઇનસ RT પણ કહી શકો, કારણ કે t સમય છે એટલા માટે, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? KT. માટે K ઇઝ ઇક્વલ ટુ R0 ની સાંદ્રતા માઇનસ Rની સાંદ્રતા અપોન T. તો આ તમને મળી ગયો સરસ મજાનો શું? તો કે ભાઈ અચળાંક. ક્લિયર થાય છે આખી વાત? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, આ શું છે તો કે ભાઈ અચળાંક છે, વેગ અચળાંક છે.
બરોબર છે કે એટલે વેગ અચળાંક છે ખાસ તમારે ભૂલવાનું છે નહીં. હવે સાહેબ અમને એક પ્રશ્ન થયો કે કંઈ વાંધો નહીં, તમે એટલું સરસ સમજાવી દીધું છે, અમને બધું સમજાઈ ગયું, તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું એકાદું એક્ઝામ્પલ આપો ને અમને, તો અમને વધારે ખ્યાલ આવે. નહીંતર અમને કંઈ ખબર પડતી નથી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એ અમને ખબર છે નહીં. પણ જો તમે અમને સમજાવો કે ભાઈ આને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય તો અમે વધારે સારી રીતે સમજી શકીએ. વેલ, તો જુઓ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સરસ મજાનું બેસ્ટ એક્ઝામ્પલ તમારા બુકની અંદર જ છે. હવે કોઈ એક ધાતુની સપાટી છે, સમજો કે ભાઈ અહીંયા કોઈ એક ધાતુ છે, બરાબર છે. આ ધાતુની સપાટી પર મારે પ્રક્રિયા કરાવી છે, ધાતુ ઉદ્દીપક તરીકે વર્તવાની છે. એટલે શરૂઆતમાં હું થોડું દબાણ વધારીશ જો વાયુમય પ્રક્રિયા હશે તો, અને જો કોઈ પ્રક્રિયા સાંદ્રતા પર ડિપેન્ડેડ હશે તો હું સાંદ્રતા થોડીક વધારીશ. થોડીક સાંદ્રતા વધારીશ ને તો અહીંયા જે અણુઓ આવશે સપાટી પર, એ સપાટી પર અણુઓ આવવાનો દરમાં શું થશે બેટા? વધારો થશે. પણ હવે હું સાંદ્રતા એટલી બધી વધારી દઈશ કે આ બધા જ છિદ્ર ભરાઈ જાય. એક વખત આ બધા જ છિદ્ર ભરાઈ જાય પછી હું એની ઉપર સાંદ્રતા વધાર્યા જ કરું, કોઈ ફરક પડવાનો છે ખરો? નહીં. જેટલા છિદ્રો છે એટલા અણુઓ આવીને ગોઠવાઈ ગયા, પછી હું ગમે એટલી સાંદ્રતા વધારીશ તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. સેમ ટુ સેમ વાયુમય પ્રક્રિયામાં જુઓ, આપણે તમારી ચોપડીની અંદર એક્ઝામ્પલ આપેલું છે એમોનિયાના ઉત્પાદનનું, બરાબર. તો હું તમને એવું કહું છું કે ભાઈ અહીંયા તમારી પ્લેટિનમ ધાતુની સપાટી છે, બરાબર, કે લોખંડ છે. હવે એના પર છિદ્રો છે એટલે તમે પહેલાં વાયુ એના પર આવશે એટલે તમે થોડું દબાણ વધારશો એટલે વાયુઓ આવવાનો દરમાં શું થશે? વધારો થશે. તમે અતિશય દબાણ વધારશો એટલે બધા છિદ્ર ભરાઈ ગયા છે. બધા છિદ્ર ભરાઈ ગયા છે પછી તમારા વધારાના જે વાયુઓ આવે એ અહીંયા કોઈ પણ જાતની અસર કરશે નહીં. એ તો આવી અડીને પાછા ભાગી જશે, છિદ્રની અંદર એને સ્થાન મળશે નહીં. તો ઊંચા દબાણે તમારા વાયુઓની જે પ્રક્રિયા છે એ સાંદ્રતાથી કેવી થઈ જશે? સ્વતંત્ર થઈ જશે. સાંદ્રતા સાથે એને કંઈ લેવા દેવા છે નહીં. હવે સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જવું એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. કારણ કે અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રક્રિયામાં જે વેગ છે એ સાંદ્રતાથી કેવો થઈ જાય છે? સ્વતંત્ર. આગળ તમે જુઓ એટલે આ જે થિયરી તારવી છે એમાં આગળ જોશો એટલે ખ્યાલ આવશે. સાંદ્રતાની કેવી ઘાત? શૂન્ય ઘાત. એટલે વેગ બરાબર શું થઈ ગયું? કે અચળાંક, બરાબર. કારણ કે શૂન્ય ઘાત હોય એટલે એની કિંમત કેટલી થઈ જાય? 1. એટલે સાંદ્રતાની કિંમત 1 થઈ ગઈ એટલે સાંદ્રતાથી તમારો વેગ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો કહેવાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી છે બેટા? અસામાન્ય છે. જે સામાન્ય પરિસ્થિતિમાં થતી નથી, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. જે વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. કેટલીક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ અને જે પ્રક્રિયાઓ ધાતુની સપાટી પર થાય છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયાના થોડાક ઉદાહરણ છે. જે પ્રક્રિયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય અથવા ધાતુની સપાટી પર થાય તે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ મિત્રો કે જે પ્રક્રિયા ઉત્સેચક કે ઉદ્દીપકથી થાય એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. હવે એમાં શું થાય? શરૂઆતમાં તમારી સાંદ્રતા છે એ તમારા દબાણના સમપ્રમાણમાં હોય, બરાબર છે, પરંતુ બધા છિદ્રો ભરાઈ જાય એટલે ઊંચા દબાણે સાંદ્રતા તમારા દબાણથી કેવી થઈ જાય બેટા? સ્વતંત્ર થઈ જાય છે. આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે. અને એના બેસ્ટ એક્ઝામ્પલ શૂન્ય ક્રમની પ્રક્રિયાના બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ છે તમારા સરસ મજાના ઉદ્દીપક કે ઉત્સેચક વડે થતા પ્રક્રિયાઓ, બરાબર. તમારે અહીંયા ચોપડીમાં એક્ઝામ્પલ તમને આપેલું જ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વાયુમય એમોનિયાનું. વાયુમય એમોનિયાનું પ્લેટિનમ ધાતુની સપાટી પર પીટી ધાતુની સપાટી પર નિક્ષેપણ થવું અથવા તો વિઘટન ઊંચા દબાણે. વાયુમય એમોનિયાનું પીટી ધાતુની સપાટી પર ઊંચા દબાણે વિઘટન
તો આ શેની ઉદાહરણ થઈ ગયું બેટા? તો આ થઈ ગયું તમારી શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. એટલે આ રીતે આપણે થશે 2NH3 ગેસ વિલ ગીવ્સ શું થશે? 1130 કેલ્વિન તાપમાન ઊંચું તાપમાન રાખવાનું છે અને દબાણ પણ ઊંચું રાખવાનું છે. પીટી ઉદ્દીપક. ખાસ યાદ રાખજો, જ્યાં ઉદ્દીપક આવશે તમને ચોપડીમાં કોઈ અજાણી પ્રક્રિયા એટલે કે એક્ઝામની અંદર કોઈ અજાણી પ્રક્રિયા પૂછી નાખી હોય પણ ઉદ્દીપક આપેલો હોય પૂછ્યું કે આ પ્રક્રિયા કયા ક્રમની, એટલે આપણે કંઈ જોવાનું નથી, માત્ર એટલું જ જોવાનું છે કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. બાકી આપણને એમ ખ્યાલ ના આવે આ પ્રક્રિયા કયા ક્રમની છે. પ્રક્રિયા જોતાં ક્યારેય આપણને એવો ખબર પડશે નહીં. ત્યારે જ ખબર પડશે જ્યારે તમને અહીંયા ઉદ્દીપક આપ્યો હોય. ઉદ્દીપક આપ્યો હોય એટલે આપણે સમજવાનું પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સરસ મજાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એવી જ રીતે તમે બીજા એક્ઝામ્પલ પણ લઈ શકો છો. HIનું એક્ઝામ્પલ પણ લઈ શકો છો અને બીજા 2-4 એક્ઝામ્પલ બીજા પણ હું તમને લખાવી દઉં છું. પહેલાં અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું છે એ એક્ઝામ્પલનું ડિસ્ક્રિપ્શન કરી નાખીએ. તો અહીં શરૂઆતમાં પીટીની સપાટી પર દબાણ વધતા વાયુનું દબાણ વધતા વાયુનું લખી નાખું. વાયુનું દબાણ વધતા વેગ વધે છે, પરંતુ ઊંચા દબાણ એકદમ હાયર દબાણ તમારે કરી નાખવાનું છે. આ જે પરિસ્થિતિ થાય તો ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર કરવા અશક્તિમાન થઈ જશે. આવડું જે દબાણ છે, પરંતુ ઊંચા દબાણે એમોનિયાનું ધાતુની સપાટી પર સાંદ્રતા ઊંચા દબાણે એમોનિયાનું ધાતુની સપાટી પર એમોનિયાની લખી નાખું છું. એમોનિયાની ધાતુની સપાટી પર સાંદ્રતામાં ફેરફાર થશે નહીં. કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે કે જે તમારું પ્રક્રિયા છે એ સાંદ્રતાથી કેવી થઈ જશે? સ્વતંત્ર થઈ જશે. અહીંયા વાયુમય પ્રક્રિયા છે એટલે દબાણ એ જેની શું થશે? સાંદ્રતા. એટલે એનાથી શું થઈ જશે? સ્વતંત્ર થઈ જશે. બીજું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે તો કે ભાઈ HI જે તમારો વાયુ છે HI છે એનું ઉષ્મીય વિઘટન શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે સરસ મજાનું. ગોલ્ડની સપાટી પર HIનું ગોલ્ડની સપાટી પર ઉષ્મીય વિઘટન. બરાબર છે. ત્યાર પછી હજી એક્ઝામ્પલ તમને આપી શકું. H2 અને Cl2 જે વાયુ છે, કયા વાયુ બેટા? H2 વાયુ અને Cl2 વાયુ. H2 વત્તા Cl2, અહીંયા બંને તરફ ગેસ લખી નાખું છું, બંને વાયુ છે એટલા માટે. ચાલો આવું તમને પૂછી નાખે કે આ પ્રક્રિયા છે કયા ક્રમની છે? 2HCl ગેસ. એટલે આપણને ખબર નથી પણ આપણને શું દેખાય છે બેટા? અહીંયા ઉદ્દીપક દેખાય છે. બરાબર? એટલે સમજી જવાનું કે આ શૂન્યક્રમની પ્રક્રિયા છે. હજી એક એક્ઝામ્પલ આપી દઉં છું તમને બીજું પણ. એસિટોન અને બ્રોમિન વચ્ચે થતી પ્રક્રિયા અને બ્રોમિન વચ્ચે થતી પ્રક્રિયાઓ. બરાબર છે. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ધાતુની સપાટી પર વાયુનું આંશિક દબાણ. કોઈ પણ ધાતુ હોય, બરાબર છે, કોઈ પણ ધાતુની સપાટી પર વાયુનું અધિશોષણ. બરાબર છે, વાયુનું અધિશોષણ. હવે અધિશોષણ એટલે શું છે? તો અધિશોષણ આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ભણવાનું છે. પૃષ્ઠ રસાયણ જે વિજ્ઞાન છે આપણું, એની અંદર અધિશોષણની સરસ મજાની વાતો આવવાની છે. તો એ વાતો આપણે ત્યાં કરવાના છીએ. આઈ થિંક તમને એટલે સુધી મિત્રો સરસ મજાનો ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. તો હવે આપણી ચોપડીની અંદર અલગ ટોપિક આપેલો છે. કયો ટોપિક આપેલો છે? તો કે અર્ધ આયુષ્ય સમય. પણ આપણે અહીંયા શું કરશું કે બંનેને એક સાથે જ ગણી નાખશું. બીજું અહીંયા એક સરસ મજાની નોંધ લખી નાખું છું. આ નોંધ ઉપર બધા મિત્રોએ ખાસ કોન્સન્ટ્રેશન કરવાનું છે કે શૂન્યક્રમની પ્રક્રિયા હોય ત્યારે તમારો જે વેગ અચળાંક છે એ વેગ અચળાંકની કિંમત તમારા પ્રક્રિયાના વેગ જેટલી જ હોય છે. શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકના વેગ અચળાંક જેટલો જ હોય છે. આ નોંધ ખાસ યાદ રાખવાની છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે. બરાબર છે. શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક જેટલો જ હોય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ મિત્રો.
બરાબર છે. અને વેગ અચળાંક કે લઈએ તો કેનો એકમ શું થશે? તો વેગનો એકમ જે થાય તે મોલ, લીટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. અને આપણે વેગ અચળાંકના એકમો બહુ સારી રીતે ભણ્યા છીએ બેટા. આ બધા જ એકમો મેં તમને યાદ રાખવાના કીધા હતા. એની માટે તમને અલગ અલગ પદ્ધતિ પણ સમજાવેલી હતી, તો એ પદ્ધતિ ભૂલાય નહીં. આ સરસ મજાના વેગ અચળાંકનો એકમ છે અને બધા મિત્રો યાદ રાખવાનો છે. આ જેનો વેગનો એકમ પણ થશે. તો શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય. હવે અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અથવા તો કોઈ પણ સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? અડધી લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. એટલે કે તમારી જે શરૂઆતની સાંદ્રતા હોય, આ સાંદ્રતા અડધી થઈ જાય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો હવે જુઓ, તો એનો મતલબ શું છે? ટી બરાબર T1/2 લખાશે, કારણ કે કુલ સમય ટી હોય તો અડધો સમય શું થશે? T1/2. અને સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા સમજો કે હું R0 લઉં તો શું થઈ જાય? 1/2 R0. શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય શું થઈ જશે? 1/2 R0. ક્લિયર થાય છે મારી વાત મિત્રો? ઓકે, તો આ થયો તમારો સરસ મજાનો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધવા માટેની વાતો થઈ છે. સોરી, R0 1/2 R0 નહીં થાય, એટલે RT સમયે શું થઈ જશે? શરૂઆતની સાંદ્રતા R0 હોય તો RT સમયે કેટલી થઈ જશે? R0 કરતાં અડધી. બરાબર છે? અહીંયા લખી નાખું છું, શરૂઆતની સાંદ્રતા R0, તો RT સમયે કેટલી થઈ જશે? એનાથી અડધી હોવી જોઈએ, એટલે કે 1/2 R0 હોવી જોઈએ. આખી વાત સમજણમાં આવે છે મિત્રો? વેલ, તો હવે જુઓ, આપણી પાસે એક સરસ મજાનું સમીકરણ થોડી વાર પહેલાં જ આપણે તારેલું હતું. શું તારેલું હતું? K = R0 માઇનસ RT/T. આવું આપણે સરસ મજાનું સમીકરણ તારવેલું હતું અને સરસ મજાનું સમીકરણ લખેલું પણ હતું. હવે જુઓ, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે K = શું થઈ જશે? તો R0 તો એમનો જ રહેશે, પરંતુ આ RT છે એની જગ્યાએ હું શું મૂકી શકું? 1/2 R0 મૂકી શકું. ઓકે, અને T છે, Tની જગ્યાએ શું મૂકીશ? T1/2. કારણ T બરાબર T1/2, કારણ કે સમય કેટલો થશે? અડધો. અને સાંદ્રતા પણ કેટલી થશે? શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી થઈ જશે. ચલો વેલ, હવે જુઓ, R0 માંથી 1/2 R0 જાય એટલે શું વધશે? 1/2 R0 વધે. K = 1/2 R0/T1/2. ઓકે, T1/2 ને સૂત્રનો કરતા બનાવી દો. T1/2 બરાબર શું થઈ જાય બેટા? 1, અથવા તો એમ પણ લખી શકું R0/2K. એવું લખી શકાય. હવે આના પરથી સાબિત થાય કે તમારો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો જે સમય છે એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અને તમારો જે અચળાંક છે એને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા વિધાન લખી નાખું છું. આ વિધાન પણ બહુ અગત્યનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બહુ જ અગત્યનું સેન્ટેન્સ છે. આની ઉપરથી અત્યાર સુધીમાં ઘણા બધા MCQ પૂછાઈ પણ ગયા છે મિત્રો, જે તમારે ખાસ નોટ કરવાનું છે. અને આના MCQ આપણે જોશું. બરાબર, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ પતી જાય પછી એના આપણે લોટ્સ ઓફ MCQ જોવાના છે, એના ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે. ત્યારે આપણે જોશું આવડું જે સેન્ટેન્સ છે કેટલું અગત્યનું છે તે. તો એટલે સુધીની વાત ક્લિયર થાય છે મિત્રો? આ બહુ જ અગત્યની મેટર છે, તમારે યાદ રાખવી પણ ખાસ અગત્યની છે. અને બધા જ મિત્રોને ફરજિયાત આવડી આખી જે થિયરી છે એ કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ.
બરાબર, જેથી કરીને બોર્ડમાં કે JEE નીટમાં આપણને કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદ્ભવે નહીં. આ બહુ જ અગત્યની થિયરી છે બેટા. હજી એક વખત કહું છું, ખાસ મગજમાં ઉતારી લેવાનું છે. બધાએ નોટ બનાવતી જવાની છે. અમુક એવા પણ થિંક હશે જે તમારી ચોપડીમાં નહીં હોય સાહેબ, બરાબર છે, અને એ મેં તમને અહીંયા કેલ્ક્યુલેટ કરી અથવા તમને એક્ઝામ્પલ તરીકે દર્શાવ્યા હશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ નોટમાં ઉતારતું જવાનું છે અને મસ્ત મજાની પ્રિપરેશન કરતી જવાની છે. ઓકે, એટલે સુધી રાખીએ. કાલે આપણે જોશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની જે સમીકરણની તારવણી છે તે અને તેનો અર્ધ આયુષ્ય સમય, આ બંનેની કાલે આપણે વાતો કરીશું. ઓકે.